फिर મને આંધળિયા બાપજી ને જીવન મને કોઈ લાગી જાય અને આ અમારા કોડિયા કોનો કદાક્ષજી ભાવ છે અને બધાય માથે જો મેથી મેર હોય ને તો બેઠી ને એની દિયા છે બાકી અમારું કાઈ નથી ભાઈ હા અમે તો એ બાંબર માણસ છે ભાઈ गरीब माणस तने खवड़ावा हमारी पास कई होय नहीं पण नो होय तई दीवी खावा मा लाय लाय મને મોટી ચોણકો દે પણ મિત્રો આ મારી વડવાની દીવી મારા બાપ ભાણિયાના ભગવા ભેખની દીવી મારી કોઈ બા ઢવાણાના રાવની દીવી મારી રાત ભેખના સિંદુરિયા તાબાની દીવી रोमा रवा दे आ जगह में હું કોઢનો રખો રખાની દીવી તો બાખુજી ની દીવી નો માંડે તો બીજું માંડવા દઉં ને તેની જગતની માલવા મારા નામનો સારનો માંડે આજે એમનો હરખના આહુડા પડે છે કે મારી દીવી મારી ઝૂંપડીએ જમવા આવીશ મારો ગરીબ તો ઘણું તો કોઈ માણસ वही जाती कमाई नहीं वही जाती भाई स्टेज में तो भूलना गानों करता हो सके भाई हमें एना गुणगान गाता आवड़तो होय तो बेटी एनो प्रताप बने आईना हमारा कोंढना जे हमारे गोवर्धन भाई बेंजो मास्टर भाई कोई कलाकार एवो बाकी નથી કે એની ભેગું એને નથી વગાડ્યો અને વગાડ્યું છે તો ખરું પણ મારા બાપની દીવીએ મારી બાકુજીની દીવીએ हमारे गोवर्धन भाई ने प्रथम वक्त आपका देव पूजक समाज में मान बोलो एवोर्ड मिले हो ने हमारा गोवर्धन भाई ने तालियों ना करके અને હજી એ મારી વિહળીનો પ્રતાપ છે કે કદાચ એનું વાતું ગમીના દુનિયામાં વાગતું હોય ને તો એમ થાય કે આ બીજાનંદ કોણે આ જંતર બનાવ્યું હોય ને તો મારા गोवर्धन भाई જંતર બનાવ્યું છે ભાઈ आईना अपना अजीत भाई पर माताजी ना गुणगान गाय छे एमनो पण तालियों ना करिया दियो
અમારા પ્રતાપભાઈ મારી દેવીની તો સેવા કરે છે જીગાભાઈ, પણ મારી નાચી દેવી જ્યાં જ્યાં નિવેદ હોય ને બધા નિવેદ પોતે રાખે છે. વાતો કરી તો ઝુક વહી જાય, પણ આ દુનિયામાં જો દેવી મળી હોય ને મારી ભાગુજીની દેવી, તો ત્રણ વ્યક્તિના જગ્યામાં દેવી હનુમખ મળે છે. મને જગ્યાભાઈ વાત કરીને કે અમારા કોંઢિયા કુળમાં જો દેવી હનુમખ મળી હોય ને તો ત્રણ વ્યક્તિને દેવી મળે છે. પેલા મારા બાપ ભાગુજી જેની આંધળી આંખી હતી છતાંય સાહેબ આ દેવીની બંદગી કરતા હતા. મારી વસ્તીની માયા મુક્તિ ને હો મને હું આંધળીઓ છું, પણ છતાંય વસ્તુની માયા નથી મૂકી મારી ગાય. તો પેલા મારા બાપ ભાગુજીને મળે, પછી મારા બાપ ભાણિયાને મળ્યો. મારા બાપ ભાણિયાના ભગવા વેગની દેવી મારી રૂપલા વાજાના લાગની લેનારી. બેટા આ જગ્યામાં જો નો હોય વિરાટ, નો હોય ડાકલું, અમે તો ઘણી જગ્યાએ કહી છે કાંઈ ન હોય, પણ ઓલા રૂપલા વાંધાનું હેમનું કડું રહ્યું ને એ ખાલી ભૂવાને પહેરાવે ને મારી વીહળી હોળે હોળ આવી જાય. હો ખમા બેટા કદાચ મારી વસ્તુ માથે કોઈ વાંધો કોઈ વાતીનો લાગ માને મારા બાપ ભાણિયાની આંખીમાંથી લોહી કાઢી નાખ્યા હતા સાહેબ. લોહીની દારૂ વહી ગઈ, લોહીની દારૂ વહી ગઈ. રૂપલા વાંધા કામણ કરી એવા કામણ કરેલા આંખમાંથી લોહી વરહવા માંડ્યું. રોતા નતા પણ આંખમાંથી લોહી વરહવા માંડ્યું ને તઈ દીકરીએ કાપડાની વીંજ કરી મારા બાપની દીવી ક્યાં ગઈ? એક ન્યામય અમારા ભાણા બાબા બહુ ઇતિહાસ અમારો આપણને બધાને ખબર જ છે ભાઈ. પણ અને બીજી જગ્યાએ અમારે ઝાલા બાબા ખાનજી દાદા ને દેવી મળે. ઝાલા દરબાર ખાનજી દાદા ને દેવી મળે. 7 વખત દેવીની એને સંભાળી આવ્યો. અને આ શાસન ને એ ખાનજી બાબાએ કરેલું શાસન સાહેબ. અને દેદી કે બેટા આ જગ્યામાં અને હાલમાં શોકીપણું કરે છે. આ ગામ વર્તાતું હોય ને મારું કોટ ગામ તો ઝાલા દરબારથી ઓળખે છે. અને હાલની તકમાં હમણાં મને એક ભાઈ મળ્યા હતા. મને કે ભાઈ હું ક્યાંય હતો અને દેવીનું ખાલી વાયક આવ્યો ને, અમને કોઈ વાયક દેવા આવતા નથી. દરબાર ઝાલા દરબાર
અમે યમુનામાં આવીશું વગર આગળ આવી છીએ. અને જ્યારે દેવી જમવા આવે ને ત્યારે પેલો થાપો અમારા ઝાલા કોળમાં આવે છે. અને હાલની તકમાં ચારે બાજુ શોકીપણું કરે છે કે કદાચ મારી વિહો જમતી હોય અને કુંડાની મહેમાન ગતિ કરતી હોય અને બેટા કોઈ લાગ્યો લાગ માને ને તો એની પેલા અમારા મસ્તક નો દઈ દઈને તેથી જગતની માલમાં મેં ઝાલા કોળું નો કહેવાય. દેવી પાસે વળી હોય તો મારા ખાનજી બાબુ થયા. એનાથી પાસે વળી એને પાસે વાળી હાથ વખત જમાડી ને ત્યારે મારા બાપ નાની એરિયાના કાંડા કલક કરી નાખ્યા ને. અનિલભાઈ અમુક વાતો આવે એટલે ગરીબભાઈ મારી વસ્તીમાં કોઈ રાવો કોઈ દૈતડો જાગી જાય અને બેટા જોઈનો વોઇસ લેવા દઉં ને તેની મને આદરિયા બાબુજીની દેખ મને ખાજે. જદી ખાંડા કલમ કરી નાખ્યા અને દેદી દેવી ખાંડા ઠપર લઈને આપતી બની ને આ ધમરોડવા મળી હતી. હા એક પછી મારા મારવા મળી હતી. ખાનજી બાપુ છતાં કીધું મારી પાસે વળી જાય. હાથ વખત એને જમાડી હતી હો. અને પછી એને વરદ અવસ્થા થઈ ગઈ. આ એનું કુળ જે હાથમાં છે એમની વરદ અવસ્થા થઈ ગઈ. લખનભાઈ એમની વરદ અવસ્થા થઈ ગઈ ને પછી દહડાતા મને આવતા દહડાતા મારી વિહુદના મઠે આવે મારા બાપ ભાણી દેવીના મઠે આવે. તઈ દેવી એને મને બેટા સાંભળ હવે તારા અહીંયા નથી આવું હું રાજગઢમાં આવું છું. તારી ખબર લેવા અટાણ ત્યાં બેઠી ધનગઢે દરબાર મિત્રો મારા બાપ દેવી આવો જીતભાઈ. આ મિત્રો અમારા ઝાલા દરબાર અહીંયા મિત્રો બધા જ્યાં જગ્યા મળે ત્યાં થોડો નીચે બેસી જાવ એટલે થોડોક પાસા ઉભા રહે ભાઈ. હા જ્યાં તમને જગ્યા મળે ત્યાં નીચે બેસી જાવ ભાઈ.
મિત્રો તો અહીંયા વધારે આપણા ઝાલાકોડ એટલે એમને ફૂલના હારથી મારી વિહોત સન્માન કરે મિત્રો એમને ખૂબ તાળીઓના આગળ બધા લોકો આપે વાહ ગોરધનભાઈ ભાઈ ભાઈ હા ગોરધનભાઈ સ્ટેજ ઉપર આવી જાઓ સ્ટેજ ઉપર એ બાપના દીકરા વાહ વાહ તો બધા મિત્રો ભાવથી માતાજીની જય બોલી અને આપણા આ કાર્યક્રમનો દોર આગળ વધારી એટલે ભાવથી માતાજીનો જય જયકાર કરી પણ બધાએ ભાવથી બિયાદ ઉષા કરી અને એવી મારી વિહોતની જય બોલાવી કે મારી કુડા ભાવની મારા બાપ આંધળિયા બાપુજીની દેવી મળે આ તો સાક્ષાત બ્રહ્મા ઉતરીશો અને મારી આ બધો તારો પ્રતાપ છે તો જોતો ખરી અમારું ક્યાં કાંઈ છે મારે એમે તો પાંભર માણસ છે અને નાણે એમને જગતમાં દેશ દુનિયામાં કહેતા હોય કે ભાઈ અટાણે માતાજીના નિવેદ કરવા એટલે કઈ જેવી તેવી વાત નથી ભાઈ પણ શોકી પડું એક તો હાથમાં લાકડે લઈ 80 વર્ષથી ડોહળી બની મારી ઉગતાની મેરડી મારી કરે અને મારી વિહોત કરે અને બીજું શોકી પડું અમારા ઝાલાકોડ ભાઈ છે ક્યાં હતા ભાઈ સાહેબ તમે ક્યાં હતા બહુ સીધા દૂર હતા ત્યાંથી એને ખાલી વાયક મળ્યો ને કે માતાજી વિહોતમાં જમવા ઉતરે છે સાહેબ ત્યાંથી ટીકડી કરાવી લીધી હોય ને તાલીઓ લાકડી કે તમ તારે માતાજી જમાડો અને અમે સારે પ્રતાપ શોકી પણ કરી છે અને આ પ્રતાપ મારી બાકોજીની દેવીનો અજીતભાઈ આપણું કઈ નથી એટલે અમારે જયંતિભાઈ સરપંચ સાહેબ પધાર્યા છે તમે તો કયો મને સાથ તમે આપો આ મને નામને તો યાદ ન હોય એટલે પરાક્રમસિંહ બાબુ ઝાલાકોડ અમારા પરાક્રમસિંહ બાબુ આ કુંડ ઓળખાતું હોય તો એના નામથી ઓળખાય છે ભાઈ મારો સૌરાષ્ટ્રનો સિંહ કહેવાય ભાઈ અને આ દેશ દુનિયામાં જો મારે કુંડ ગામ ઓળખાતું હોય ને તો એક મારી વિહોતના નામથી અને બીજું ઝાલાધાર અમારા પરાક્રમસિંહ બાબુના નામથી ઓળખાય એટલે અમારા સરપંચ સાહેબ બધાને છે એમનો પણ આપણે ખૂબ તાલીઓના આગળ વધાવો પણ ભાવથી મિત્રો માતાજીને જઈ એવી બોલી કે આ તમારી વિહા ભજણે સોળે શૃંગાર સજી અને આ વસ્તુ દર્શન બોલ એવી હતો વાહ 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 આ ઝાલાવાડની મોજ છે ભાઈ બોલ એવો માય ખોડિયારમાં
ખેતર પર બોલીએ વડી બેસરી માં બોલીએ રણની દેવી બોલીએ ઉગલાની દેવી મેરણી માં એમના ઝાલાકોના માતાજી છે એમના આપણે પછી જઈ બોલાવી લઈએ પેલા આપણે નવે દેવીની જઈ તો બોલાવી લઈએ બોલીએ મોગલમાં બોલીએ સોસલીમાં સર્વે મારી મારી અને ઝાલાકોની દેવીઓ મારી માં સખત એમને પણ યાદ કરી બોલીએ મરમરાઈ હરપાલસિંહ દાદા અને રાજકોટની જગ્યામાં એક મારો ધીંગો ધણી જેના આશરે જેના કળામાં હાઉ મારી નાત ખોળ કરવા જાય છે એવા ભગવાન દાદા ભારતીને યાદ કરી બોલીએ ભગવાન યાદના બહાના બોલે કોટેશ્વર અને જેનો આખો આધાર જેની આ જગ્યા જેની ભૂમિકા અને મારી બાઘુજી દેવીને પણ એને બોડીવા જગ્યા આપી છે આ જગત તો એની કહેવાય ભાઈ આપણું કાંઈ ન કહેવાય અને આ કોટના રખા બાપાને યાદ કરી અને દુનિયામાં જો ક્યાંય આવું તો બને નહીં ભાઈ દાદા જનાવર કોઈ પીતા હોય ને એવો પેલો દાખલો છે તો ગોઠોળ કરી નાખે અજીતભાઈ પણ તેથી કીધું બેટા મારા જગલા હું તને શેતવા જો ઉભો થાવ એ દુનિયામાં એ તેથી મને રખા રખાની દીવીને મને શારના જગતમાં કોઈ લાગી જાય બાપ ઘડા કમલ બીજા કદાચ સંસાર કામસ્યા 20 કામસ્યા પસા કામસ્યા હોય અને બેટા તને જો ખાટો ઓડકાર આવવા દઉં ને તેની દુનિયાની માલબા મને કોઢીના રખાને મને કોઈ લાગી જાય બાપ અને દાદાની દેવીને પણ સંભાળવાના છે 2 દી પછી અને ઈ મોટી જાત સંભાળવાના છે ભાઈ અમે નનુભાઈ કહેતા કે કોઈ દી નો હોય કીધું હોય બોલે રખા બાપાની દેવી શાના બોલે મેલના સમય ઘણો થઈ ગયો છે ખાલી નાની એવી ટૂંકી આરતી લઈ લે આ તો જગદગમાં તું જો અમે અખંડ તમારા દીકરા પ્રગટ સો મને તમારા ધૂપ કે નરનારી હે દેવલા દીવના
પ્રતાપભાઈ માતાજીના સેવક, અમારા પ્રતાપભાઈ માતાજીના સેવક, એમના તરફથી 500 રૂપિયા આપી અને માતાજીની આરતી વધારે એમને જોરદાર તાળીઓ પેલા આપી ગયા હતા ભાઈ. અને પછી અમારે અનિલભાઈ કે મારી બહુ દુબળી દિશાઓ બેટા, મારા નીલિયા જો તારી ગઈ વેડી પાછી નો વાળું ને એ દીદી મને આંધળતા ભાગું કે જીવના જગતમાં મને ખોટ બેટા, જો તને વાણીઓ વેપારી કરી નો ફેરવો એ દીદી મને ભાણીની જીવનો ખાધી ખોટ એવા અમારા અનિલભાઈ 1000 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે એમને ખૂબ તાલીમ નાખી.